મારું નામ વિકી વખારિયા છે. અમે લોકો 4 જણ મળીને આ કાઇટ ફ્લાઇંગ કરીએ છીએ અને છેલ્લા લગભગ 20 વર્ષથી કાઇટ ફ્લાઇંગ કરીએ છીએ. એકવાર આવી રીતના બેઠા હતા અને એકદમ વિચાર આવ્યો કે ભાઈ આપણે આજે પતંગ દોરીથી ઉડાવીએ છીએ તો આપણે એવું કંઈક વિચારીએ કે એને રિમોટથી ઉડાવી શકીએ. તો આપણે વિચાર્યું કે આવું કાઇટને પણ કરીએ અને એ કરતાં અમે R&D કરતા આજે આ લેવલ પર આવ્યા છે કે જે તમે જોશો કે આ કાઇટ્સ કેવા રિમોટથી ઉડે છે. અને છેલ્લા લગભગ 20 વર્ષથી અમે લોકો આ કાઇટ ફ્લાઇંગ કરીએ છીએ અને અમે નામ આપ્યું છે RC કાઇટ, કારણ કે રિમોટથી ઉડે છે. RC એટલે રિમોટ કંટ્રોલ કાઇટ. આ રીતે એને નામ આપીને અમે આજે એને ફ્લાય કરીએ છીએ. 1 ડિઝાઇન, 2 ડિઝાઇન, 3 ડિઝાઇન, બહુ વાર મહેનત કરવા પછી અમને આમાં સક્સેસ મળી અને ત્યાર પછી ઉડતું થયું. પછી ધીરે ધીરે અમે લોકો સાથે આવી રીતના રિમોટ કંટ્રોલ કાઇટને ફ્લાઇંગ કરતા થયા. જ્યારે અમારા રિમોટ કંટ્રોલ કાઇટ્સને ઉડતા જોઈ છે ને તો લોકોના મનમાં એક સવાલ આવે કે આ ડ્રોન છે કે શું છે. પછી જ્યારે ગ્રાઉન્ડ પર આવીને જોઈ છે ને તે લોકો અમને પૂછે કે આ શું છે. અમે કહે કે આ રિમોટથી ઉડતો કાઇટ અમે બનાવ્યો છે અને એ જોઈને લોકોને એક્સાઇટમેન્ટ અલગ લેવલનું હોય છે. અમે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, હૈદરાબાદ, તેલંગાના ટુરિઝમ, જેવી રીતના કહેવાય ચાઇના, સિંગાપોર, ઇન્ડોનેશિયા, જોગ્યાકાર્તા, જોગ્યો, આ ઘણી કન્ટ્રીઝમાં ફ્લાય કરીને આવ્યા છે. અને ઇન્ડોનેશિયામાં અમે નરેન્દ્ર મોદીજીની સાથે પણ કાઇટ ફ્લાઇંગ કર્યું છે. એ જ રીતે છીનવાડાની અંદર કમલનાથજી સાથે પણ અમે કાઇટ ફ્લાઇંગ કર્યું છે. એવી જ રીતના કોન્સેપ્ટ જે છે, જેવી રીતના કે બાદશાહનો શો છે. ત્યાર પછી હમણાં જ અમે રિસન્ટલી મોડ ઇન્ડિગો મુંબઈ IITમાં અમે લોકો કરીને આવ્યા છે. હવે આજ પાછું તેલંગાના જઈએ છે, હૈદરાબાદ. આ કાઇટ્સમાં ઘણી બધી R&D કર્યા પછી અમે જોયું કે આપણે એને પહેલે ફોર્મ સીટથી કર્યું છે. ઘણી બધી મટીરિયલ્સ વાપરી ત્યાર પછી ખબર પડી કે આમાં રોડ વાપરી અને ફેબ્રિક વાપરીને પછી એને ડિઝાઇન કરી ને અમે લોકોએ આ કાઇટ્સને ડિઝાઇન કરીને બનાવીને સ્ટાર્ટ કર્યું. ઇન્ડિયામાં ખરેખર તો અમે લોકો જ ફ્લાય કરીએ છીએ. ફોરેન્સમાં ને અગર કોઈ કન્ટ્રીઝમાં હશે તો આઈડિયા જ નથી અમને. અને બહુ જ અલગ અલગ મારી પાસે ડિઝાઇન્સને અમે લોકો ડિઝાઇન કરી છે. જેવી રીતના કે આ અત્યારે અમે આજે હમણાં ફ્લાય કરશે તે ડિલાઇટ કાઇટ છે. ત્યાર પછી બટરફ્લાય છે, બર્ડ્સ છે. ત્યાર પછી અમારી પાસે બિગ બટરફ્લાય છે, બર્ડ છે. ઘણા બધા કાઇટ્સના રેન્જ અમે લોકોએ નવી ડિઝાઇન કરી છે. પછી એક અમારું યારાના કરીને છે એક ડિઝાઇન, એ પણ છે. અને અત્યારે અમે એક નવું ઇનોવેશન કરી રહ્યા છે પણ થોડા ટાઈમ પછી અમે બતાવીશું. હા, થોડા ટાઈમ પછી. આ વન ટાઈમ ચાર્જિંગ કરીએ ને, ચાર્જિંગ ટાઈમ છે એનો બેટરીનો લગભગ 1.5 થી 2 કલાક અને ત્યાર પછી એ 6 મિનિટ સુધી કન્ટિન્યુ ફ્લાય કરે છે. વેચાતા તો બહુ લોકો માંગે છે પણ એકચ્યુઅલી શું છે કે આ કાઇટ્સને પહેલા શીખવો પડે. તમારે એને કેવી રીતના ઉડાડવું, કેવી રીતના ફ્લાય કરવું, એના કંટ્રોલિંગ છે એ જાયના પછી તમે એને ફ્લાય કરે. જેમ કે જ્યારે ભાવેશ છે, આ પાર્થ છે, પ્રેમ છે, આ લોકો પણ કેટલી પ્રેક્ટિસ કરી, 5 વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી એ લોકો આજે આટલું બ્યુટીફુલ કાઇટ ફ્લાઇંગ કરે છે. તમે અગર જો ટ્રેનિંગ લો તો તમે એને પણ આરામથી ઉડાવી શકો. તમે 1 વીક કે 15 દિવસમાં આરામથી એને ફ્લાય કરતા થઈ જાઓ. ઘણા લોકો આવે છે, આવે અઠવાડિયું 10 દિવસ ફ્લાય કરે પછી એ લોકોના રિવ્યુઝ કંઈ અલગ હોય. શું હોય કે ટાઈમિંગ નહીં હોય, એ ટાઈમ પર આવી નહીં શકે, આ બધા પ્રોબ્લેમ્સ હોય, કન્ટિન્યુટી નહીં આવી શકે. એના કારણે શું થાય કે એ લોકોને પ્રેક્ટિસ ડિલેટ થાય અને ડિલેટના કારણે આ પ્રોપર ફ્લાઇંગ નહીં કરી શકે. એકચ્યુઅલી લોકોને એક જ વસ્તુ કહીશ કે ઉત્તરાયણ આવી રહી છે તો થોડું સાચવજો માજાથી. અને જે ફ્લાયર્સ છે, જે લોકો પતંગ ઉડાડે છે તે લોકોને અમારા તરફથી, વિક્ટરી RC કાઇટ તરફથી એક મેસેજ છે કે સેફટી ફ્લાય કરજો કે જેથી કરીને જે ઉડતા બર્ડ્સ છે, જે મૂંગા જાનવર છે એને રક્ષણ મળે એ રીતે કાઇટ તમે ઉડાડજો. એવી અમારી વિક્ટરી RC કાઇટ તરફથી એક અપીલ છે.